આનો પગાર આવી ગયો લાગે છે. હમણાં નવરાત્રી આવે છે, મારે ચણિયા ચોળી લેવી 3000 રૂપિયા આપો. તેરા ભલા હો. હું ગયા મહિને પાર્લર માં ગઈ હતી ને તેનું બિલ બાકી છે 2000 રૂપિયા આપો ને. હમણાં ગેસ નો બાટલો લખાવાનો છે. ये भगवान क्या जुल्म है. આજ 7 તારીખ છે ને? હા. દૂધ નું બિલ બાકી છે. કેટલા છે એના? 2000 રૂપિયા. તમને કહું, આમે આખા મહિના મારે કેટલું લેવાનું હોય, નાના મોટું ઝીણા મોટું કેટલું બધું લેવાનું હોય, આમે 4-5 હજાર રૂપિયા આપી ગયો ને. એક કામ કર, હાલે આ તું બધા તું જાય. આટલા વર્ષો થઈ ગયા તોય ખબર નથી પડતી ઘરવાળી સામે પૈસા ન ગણાય. હું એટલે આ ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેઠી છો. કઈક આમ સ્માઈલ રાઈટ. ये क्या है? अब आए ना लाइन पे. એ જમવાનું બની ગયું? ના નથી બનાવ્યો આજ. કેમ? હાલો ને આપણે બહાર જમવા જઈએ. હજી 2-3 દિવસ પહેલા તો બહાર જમીને આવ્યા આપણે. હવે અઠવાડિયામાં 2 વાર તો જાવું જ જોઈએ ભાઈ. લો, એવું કોને કીધું હોય? મારી મમ્મીએ કીધું હું કે જમાઈને 2 વાર અઠવાડિયામાં તો સારું ખવડાવજે. બહાર તો સારું જ બનાવે છે, ઘેરે સારું બનાવીને ખવડાવો એવી વાત કરી છે. प्यारी समझ गई. એ હવે તો ઉઠો, આમ 10 વાગ્યા. કેટલું ખુશ છે હજી. હુવા દે ને એલી, હું લઈને આવ્યા તને, હું લઈને જવાના. એ પપ્પા તમે આમના ભૂતા રહો તો મારી હારું મૂકીને હું જવાના. बेटे ओ बेटे मौज कर दी. हाँ मौज कर दी वाह बेटे वाह. હું ક્યારની જોઉં છું તમે ઉતરેલી કઢી જેવું મોઢું કરીને આટા મારો છો ને અહીંયા બેઠા છો ને, એવું તો હું થઈ ગયું તમારા જીવનમાં. લગન જાઉં નવા શૂઝ લાવી. કેટલા લઈ? એક દુકાને ગઈ હતી ને હું, તો એણે મને 210 રૂપિયાના કીધા. તો મેં કીધું કઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એણે મને ના પાડી દીધી. પછી હું બીજા દુકાને ગઈ, ત્યાં મને 300 રૂપિયાના કીધા. પણ પછી જો સાંભળો તો ખરી, મેં એને કીધું કઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એણે મને 50 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું. બોલો, પછી હું 250 રૂપિયાના લઈ. એ કેબડી ડોબા જેવી આ 200 ના હતા, તું 50 વધારે દઈને આવી. એ પણ એ મને ઓલો ડિસ્કાઉન્ટ જ નતા, તો એણે મને ડિસ્કાઉન્ટ આપ્યું. ડિસ્કાઉન્ટ આ ડિસ્કાઉન્ટ આપી. પણ હું છે લા બધું? કેટલી વાર કીધું છે, જે વસ્તુ જ્યાંથી લ્યો ને ઠેકાણે જ પાછી મૂકવાની. આ તો તું તૈયાર થઈ જાય. કેમ? ક્યાં જવાનું છે? તા બાપા ન્યા તને જ્યાંથી લાવ્યો ને પાછી ન્યા જ મૂકવાની ઠેકાણે. ના ના ના, હું તો મજાક કરતી હતી. લાવો હું મૂકી દઉં. આ તો ભલે, બાકી જાય જંતર વગાડતી આગળ. ઓય આલ્યો આ થેલી, બજારે જાવ ને 1 કિલો કાંદા લેતા આવો. જાવ ફટાફટ જાવ. હું સ્ટોરી બનાવતો હોય, હું વિડીયો બનાવું, હું એક્ટર છું, હું સોશિયલ મીડિયામાં વાયરલ છું. કાંદા લેવા જાવ કઈ સારું લાગુ? એમ 5 માણસ મને ઓળખતા હોય ત્યાં. बात तो सही है. 1 કિલો કાજુ, 1 કિલો બદામ, 1 કિલો અખરોટ ને 1 કિલો અંજીર લેતા આવો. જાવ.
આ કાંદાની હારે ધાણા મેથી મરચા બટેટા એવું કઈ લાવવાનું હોય તો કે જે એ લેતો આવું. अब आया ना लाइन पे આપુ બહુ ભૂખ લાગી છે. કઈ જમવાનું પીડ્યું હે? હા છે ને આઈ લ્યો આવું. રોટલી છે ઈ. આ તો વાસી છે. આપણે વાસી બાસી નો ખાઈ હો. આપુ કાલ ઓલી વેફર તળી હતી ક્યાં ગઈ? કેમ મળતી નથી મને? ઈ તો હું ખાઈ ગઈ કાલ તળી હતી ને વાસી થઈ ગઈ. આ તો 2 મહિના પહેલા પેકિંગ થયું છે. આ તો વાસી કહેવાય. આ નો ખવાય. ये भगवान क्या जुल्म है लेकिन ये साला कर क्या रहा है यहाँ पे હું ગોતોસ ભૂખ લાગીશ? નાસ્તો છે પણ વાસી. રોટલી છે પણ હવારની વાસી. જમવાનું બધું છે પણ વાસી. ભૂખ લાગી હોય ને તો હાથે બનાવીને ખાઈ લો. पत्नी है कि पनौती है? આપો ક્યાં ગયા? એ તો બોલો બે માં એક પકડી દો. કઈ થયું? એનો મતલબ કરંટ પાવર આમાં છે. એ હું જ ગાંડી હતી કે તમારે હારે લગ્ન કર્યા. તો વિચાર કર હું કેટલો મહાન કહેવાઉં. એક ગાંડી એને 12 વર્ષ કાઢી નાખ્યા. એની કરતા કરંટ પકડી લેવો હારો. ઓ આય આય હું છું તમને આ આય કઈ નહીં. આ રસ્તામાં આવતો તો ડોબું ભટકાઈ ગયું. ધ્યાન રાખતા હોય તો તે પણ આ પણ ગમે એટલું ધ્યાન રાખો ભાઈ, ડોબા ભટકાઈ જ જાય. આ બીજી વાર ભટકાણું. ઈ પેલી વખત ને ક્યારે ભટકાણું હતું? 12 વર્ષ પહેલા. ડોબા ને ડોબા જ ભટકાય. બેઠા સાનમોના હળદર લેતી આવું. એ તમને હું શું કહેતી હતી? આપડા શેરીવાળા છોકરા જમાડે છે, હાલો ને આપણે જમાડી. લા તું અમને બાપ દીકરાને પેલા ટાણે જમવાનું દે ને, અમને ટાણે જમવાનું દેતી નથી. તું ગામને જમાડવાની વાત કરે. આવું જ કહેતા હોય જ્યારે હોય તો ત્યારે. એવું જ કહીને પણ તું અમે અહીંયા ભૂખા ક્યારના બેઠા છીએ, અમને જમવાનું દેતી નથી. તું ગામને જમાડવાની વાતું કરે. આયો ભૂલી લેજો આખી હળદર. ઓય લગનમાં બધુંય ચોલી પહેરવાનું છે. મારે ચોલી જોહે, નાક નો કપાવું જોઈએ. મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી. ઓય મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી. મારે સોનાની ચેન જોહે, નાક નો કપાવું જોઈએ. એ ઉઠો ઉઠો, આમ બાજુવાળા નવું એસી લાવ્યા. મારે નવું એસી જોહે, નાક નો કપાવું જોઈએ. આપણો તો જીવનમાં એક જ નિયમ, ગમે ઈ થઈ જાય પણ નાક તો નો જ કપાવું જોઈએ. એ તમે ક્યાં આયલા થેલો લઈ? બોલા આપડી શેરીના નટુ કાકા નવી કરવાળી લઈ આવ્યા. તો હું જેવા લેવા જાઉં છું નવી કરવાળી. તારું નાક નો કપાવા દો જોશ. એના ક્યારે લઈ આવું? લે આજ તેમ કેમ કારખાને વેલા અવતાર્યા? લે આને પૂછ્યું વળી. શું હું ઈ તો કયો? કાઈ નહીં, શેઠ હારે માથાકૂટ થઈ ગઈ. પછી શું થયું? પછી શું થાય? મેં શેઠ ને રજા આપી દીધી. क्या बात कर रहे हैं बाबा એ જો તો આમાંથી હું શું પહેરું? આ બ્લુ પેરી સારું લાગશે. આમાં જ ફોટા પડી ગયા છે. કાઈ નહીં તો મરૂન પહેરી લે. આમાં મારા ફોટા પડી ગયા છે. મારા પાસે કપડા જ નથી. કબાટમાં હમાતા નથી એટલા કપડા છે. કાલ તો કહેતી હતી કે નવો કબાટ લેવો પડશે, કે કપડા નથી. કપડા તો હજી નથી થમાતા, પણ મને ન થાય એવા હું અલગ કરું ને તો અડધો કબાટ થઈ જાય. તો કપડાનું રહેવા દે ને, આ શરીર ઘટાય. ઈ રેવા દ્યો ને, એન કરતા કબાટ હેલો પડશે. તું ઘર ભેગી થાને. એ તમને ખબર છે આંબા લઈ લે પાછી આગાહી આપી. અમારે પાછી આ ગઈ આપી. ये तो लेटेस्ट न्यूज है હા હાલો. હા ભાઈ આપણે છે ને ઇકો વેચવાની છે, 2020 નું મોડેલ છે. હા તાત્કાલિકમાં વેચવાની છે. હા એ પણ આંબા લાલે આગાહી કરી એમાં ઈ કોનું વેચવીશ તમારે?
અરે તને ખબર ન પડે આમાં તારું તને ખબર નથી આ ઈકો વેચીને હોડકા લેવા પડશે હવે આમાં લાલ ની આગાહી છે ભૂલી ગઈ આગળ યાદ કર હા હાલો હા ભાઈ તાત્કાલિક તું ઝડપથી હાટું કર્યું કોઈ જરાક કોઈ ઝડપથી હા હાલ